જય માતાજી, જય ઠાકર મિત્રો। આજ છે તારીખ 9/9/2024। આજ મેળાનો છેલ્લો દિવસ અને મેળો આજ બપોર સુધી લગભગ રહે છે। એટલે આપણે જઈએ અત્યારમાં મેળે, વાગી ગયા છે 10, એટલે થઈ જાય છે મોડું। તો આપણે જઈએ અને જે કંઈક લેવું હોય, ખરીદી કરવી હોય તો છેલ્લુકાનો મેળો અને ઉલરતો મેળો તમને હું બતાડીશ। છેલ્લે સુધી જોઈજો, છેલ્લે સુધી વિડીયો જોઈશો તો તમને મેળો છેલ્લે ઉલરતો મેળો તમને દેખાડીશ। અને વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો, તમને મજા આવશે। નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો। અને હાલો આપણે જઈએ મેળામાં, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જય માતાજી, ચાલો મેળામાં। હાલો મિત્રો, મેળામાં પૂગી ગયા છીએ અને હાલો ઉલરતો મેળો કરવા। છેલ્લા દિનો 9 તારીખનો વિડીયો છે। હાલો આપણે જઈએ મેળામાં। અમુક વસ્તુ લેવાની છે, જો ભાવ ઘીટા હોય બરોબર, તો અમુક વસ્તુ લેવાની છે। મિત્રો મેળામાં ગરદી તો છે જ, પણ દેખાડો ઓછો થઈ ગયો છે, એ થોડોક મજા આવે। દેખાડો થોડોક ઓછો થઈ ગયો, બાકી ભીડ તો એવી ને એવી જ છે। તો ટ્રાફિક તો મિત્રો એવી ને એવી જ છે।
તો મિત્રો એસપી સાહેબે આપણે મેળાના છેલ્લા દિવસે તેમને ધજા ચડાવી તે આવડી. આ ધજા ચડાવેલી તેમને કોઈ માનતા હોય કે તે તો આપણે બધું વધારે જાણકારી નથી મળી, પણ તેમને ધજા ચડાવી તે નક્કી છે. આ ધજા તેમને ચડાવી હતી છેલ્લા દિવસે મેળાના. અને જો બધા તેને ધામધૂમથી નાના છોકરાઓ અને બધા તૈયાર થઈને આવ્યા છે અને બધા રાસ ગરબા રમવાના છે. તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો એસપી સાહેબે ધજા ચડાવી છે અને નાના બાળકો જે જૂના પહેરવેશમાં અને ભરવાડ સમાજના જે લોકો છે બધા જૂના પહેરવેશમાં અને જો રાડા લે છે અને તેઓએ આજે માનતા હોય છે એટલે ત્રિનેશ મહાદેવની આપણે ધજા ચડાવેલી છે આજે તારીખ 9/9/2024. માણસો જો તો માણસો પણ ભરપૂર બરોબર આજની આ ધજા ચડાવવામાં માણસો જો અને દર્શન કરવા માટે ઘણા લોકો આવ્યા છે. તો મિત્ર ઉપરથી વિડીયો કંઈક આવી રીતે મંદિરનો વિડીયો આવે છે. અક્ષર પેલા દેખાડો. ખાલી વસન લખાવવાનું નથી.
નામ લખાવવાનો બહુ શોખ છે, એટલે મિત્રો નામ લખાવે છે. અને કાલ 2 અક્ષર કરાયા હતા, પણ આ તો આખું નામ લખાવવાનું છે. બરોબર. હારો અડધું થઈ ગયો, હવે થોડુંક બાકી ગયું. બહુ લગાડતા નહીં ભાઈ. બસ રોવા મંડી હો, રોવા મંડી જઈ લાગતું લાગે. હવે એવું કંઈક લાગે કે આને ને હવે દુખતું લાગતું છે એવું લાગે. રોવા મંડી જઈ હવે આખું બંધ કરી દીધું. હાલ થોડુંક જ રહ્યું, પૂરું થવા આવ્યું. હાવ છેલ્લું જ રહ્યું થોડુંક. શું તારે કરાવવાનું છે? ડીલ કરાવવાનું છે. મને કે અક્ષર લખાવો, આપણે કે અક્ષર લખાવવાના થતા છે. બોલી જા કેટલા જો કેટલામાં જોવું છે એટલે સોપડ જો થોડુંક સોપડ એટલે ઓછું ભરે. કા કેમ થયું? થઈ ગયું ને તો બસ. કાંઈ નથી થાય કે કાંઈ ન થાય એમ કે હમણાં રોતી હતી આખું વિસી જઈ હતી. કાંઈ નથી થયું એમ તો લાગે એમ ને. હાલો મેં તો ફરથી કાલે ગુલ્ફી ખાધી હતી, આજ ફરથી બધા એટલે થાકી ગયા છીએ મેળામાં. બપોરના 12:30 થઈ ગયા છે ને તડકો બહુ લાગે છે ને ગરમી પકડી લીધી છે. એટલે હવે એમ થાય છે કે જલ્દી ઘરે વહી જઈએ. અને બહુ મજા આવી. આજ જોકે છેલ્લા દિનના મેળામાં આજ અમને એમ હતું કે 10-11 વાગે તો મેળો ઉલરી જાય છે, પણ એવું કાંઈ થયું નહીં.
અને મેળો ચાલુ છે, સાંજ સુધી ચાલુ રહેશે. જો બંધ થવાનો તો થઈ ગયો હોત, બાકી રાઈડ બધી ચાલુ છે, બધું ચાલુ જ છે. પણ અમુક જેને માલ ખપી ગયો એ બધા પછી હવે વયા જાય છે. એટલે જો આ બધું મોતનો કુવાની ચાલુ છે, બાકી બધી બજારો ચાલુ છે. પણ આપણે હવે થાકી ગયા એટલે આપણે એટલે જે મેરે. અને હજી તો બહુ ભૂખ નથી લાગી, પણ આ તડકા ગરમી લીધે થઈ ગયા એટલે કાયલ એમ તો જે જુલુબારની જે ખુશ્બુની જુલુબાર જે હતી એ મજા આવી ખાવાની, એટલે આજે ફરતીને ખાધી હતી એટલે થોડુંક પેટમાં પડી ગયું છે, એટલે વાંધો નથી. તો ચાલો આપણે જઈએ હવે રખડતા હરવા બહાર નીકળી મેળા બહાર ઘરે. હવે ઘરે જવાનું હે કે જ વાર હે? એ જ વાર હે? કેટલી વાર? મિત્રો પહેલાં કહેતા હતા કે ચકડોળમાં ને હુડિયામાં બેવું છે, અને હવે કહે છે કે આડા ચકડોળમાં બેવું છે. તો ચાલો આપણે જઈએ, હવે એમને બેવું છે આડા ચકડોળમાં.
મિત્રો બપોર ચડી ગયા છે અને હવે થાકી ગયા છીએ. હમણાં જાય કરતાં ઘણી વાર લાગી ગઈ અને હવે જવું છે બરોબર. હવે ખરા બપોરના 1-1.5 વાગી ગયો છે એટલે હવે આપણે ઘરે એટલે જઈએ અને હવે ગળદી ઘણી મોરી પડી જાય છે અને આ છેલ્લો દી એટલે હવે આ લોકલ માણસો છે બધું, બાકી બધા તો વહી ગયા છે. લોકલ માણસો છે બધા જોવા. ચેટાવાળા તો બધા કાલ રાતે જઈ રાતે હતા, બાકી પછી બધા હવે ઘરે વહી ગયા. ટ્રાફિક બધું ઘણું ઓછું થઈ ગયું. જોરદાર બનેલી છે, બહુ સારી બની. હાલો ચણા મસાલા, ચણા દાળ ખાવા. મેળો કરીને થાકી જાય છે અને આપણે જઈએ ઘેરે બરોબર. ત્યારે તો મેળો કરી લીધો છે અને જો ગરદીમાં નોર્મલ થઈ છે, થોડી ગરદી ઓછી થઈ છે, પણ તોય માણસો અમુક આવે છે ને વધારે પડતા જાય છે ઘેરે. અને હવે મેળો અડધું ખાલી થઈ ગયું છે, તો આપણે એટલે જઈ હાલો હવે ઘેરે.